દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના ઓળખ ગામની સીમમાં આવેલ તળાવમાંથી ઘાયલ રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરી સારવાર કરી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સેવાભાવી યુવાન. મોરને કોઈ અજાણ્યા પશુ પક્ષીએ ઘાયલ કરતા મોર બચાવવા માટે પાણીમાં ઉતરી ગયો હોવાનું અનુમાન. ઓળખ ગામના બે યુવાનો હાલ ઉનાળુ પાક વાવેલ હોય પાકને ઓળખ ગામની સીમમાં આવેલી તળાવમાંથી એન્જિન વડે પાણી આપી રહ્યા હતા, ત્યારે તેમના ધ્યાનમાં આવેલ કે રાષ્ટ્રીય પક્ષી મોર તળાવમાંથી પાણીમાં કાંટા વચ્ચે બેઠેલો છે. પહેલાં તો તેમનું એવું લાગ્યું હતું કે મોર હાલમાં પડી રહેલ અતિશય ગરમીથી બચવા પાણીમાં ઠંડક મેળવવા બેઠો છે, પણ ઘણા સમયથી સુધી મોર કોઈપણ જાતની હલનચલન કર્યા વગર એક ધારો બેઠો હોવાથી મોર સાથે કંઈક અજુગતું બન્યું હોવાનું લાગતા ઓળખ ગામના પ્રવીણભાઈ ઠાકોર અને રામદેવ મજેઠિયા દ્વારા મોરને તળાવના કાંટામાંથી પાણીમાંથી જીવનના જોખમે બહાર કાઢી ચેક કરતા મોર ઘાયલ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આથી મોરની તેમની ગામઠી કોઠાસૂઝ પ્રમાણે સ્થાનિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર આપતા સમયે લખતર ફોરેસ્ટ કચેરીના સંપર્ક કરી મોરને લઈ જવા માટે જાણ કરી હોવાનું પણ બંને યુવાનો દ્વારા જાણવામાં આવ્યું હતું. આમ બંને યુવાનોને પક્ષી પ્રેમી હિંમતને લઈને રાષ્ટ્રીય પક્ષી મોરને જીવતદાન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ. તોડી નાખ્યું બધું. હે નંબર છે ફોરેસ્ટ વાળો? ના, આપણે કંઈ નહીં. ઓલાની પાસે છે, ફોન કરી દે. કોને? ઓલાની પાસે. રેવલાલને કે એની પાસે નંબર છે. રેવલાલ પાસે નંબર છે. સિંહ સેટ નહીં જીવે. દો की जाएगी ले एकशू हाय जाएगा हाय वो पेन नहीं चले देवलाल ने फोन किया.